નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આજે 3 રાજ્યોની કોરોના કસોટી અંગેની ચર્ચા કરવી મોખરે બની રહેશે, જેનામાં ગુજરાત રાજ્ય, દિલ્હી અને મહારાષ્ટ્રનું નામ સામે આવી રહ્યું છે। એકંદરે આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક મહામારીમાંથી પસાર થતો ભારત દેશ પણ અને તેનામાં જે સૌથી વધારે રાજ્યો અફેક્ટ થયા છે કોરોના સંક્રમણ અને કોરોનાના કેસને કારણે, આ 3 રાજ્યોની ગતિવિધિ અને સાથે જ રમાતું રાજકારણ, આ તમામ સંદર્ભે ચર્ચા કરીશું। ચર્ચાને આગળ વધારીએ તે પહેલા એક સંદિગ્ધ પેકેજ ઉપર નજર કરીશું। ગુજરાતમાં 1 મે 2020 કેસ 4721, મોત 236, ડિસ્ચાર્જ 736, ટેસ્ટ 68771। गुजरात 27 मई 2020 केस 15,205, मौत 938, डिस्चार्ज 7,547, टेस्ट 1,89,313। रिकवरी रेट टकावारी 49.65%, मृत्यु रेट टकावारी 6.17%, टेस्ट प्रति 10 लाख 2,854। महाराष्ट्र 1 मई 2020 महाराष्ट्र में कुल केस 11,506, मौत 484, डिस्चार्ज 1,879, टेस्ट 1,44,159। रिकवरी रेट टकावारी 30.96%, मृत्यु रेट टकावारी 3.27%, टेस्ट प्रति 10 लाख 3,316। दिल्ली में 1 मई 2020 ना केस 3,738, मौत 61, डिस्चार्ज 1,167, टेस्ट 56,100। दिल्ली में 27 मई 2020 ना आंकड़ा केस 15,257, मौत 303, डिस्चार्ज 7,264, टेस्ट 1,84,362। रिकवरी रेट टकावारी 47.61%, मृत्यु रेट टकावारी 1.99%, टेस्ट प्रति 10 लाख 9,305। તો ભારતમાં પહેલા દર 100 ટેસ્ટમાં 3 કોરોના દર્દી મળતા હતા અને હવે આ જ દર 100 ટેસ્ટમાં 6 કોરોના દર્દી મળતા થઈ ગયા છે। કોરોના કેસીસની વાત કરીએ તો જે મુજબ કેસીસ સતત વધી રહ્યા છે, 1 મેથી 27 મે સુધીની વાત કરીશું તો જે મુજબ કેસીસનો આંકડો સતત વધ્યો છે। દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા જે 1.5 લાખને પાર થઈ છે, મૃત્યાંક 5,000 નજીક પહોંચ્યો છે। આક્રમક ટેસ્ટિંગ કોરોનાનું પ્રસરણ ડિટેક્ટ કરવામાં મદદરૂપ થઈ શકે છે તે સંદર્ભની ચર્ચા કરીશું। અત્યારે આપણે વાત કરીએ છીએ કે દિલ્હીમાં મોખરે જે ટેસ્ટ કરવાની તુલના છે તે સામે આવી રહ્યું છે। કોરોના કેસીસ જે મુજબના વધી રહ્યા છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છે। આપ ટેલિવિઝન સ્ક્રીન ઉપર ગ્રાફ જોઈ શકો છો કે જે મુજબ મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા પાછળ અથવા તો કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળવા પાત્ર જેટલા પણ આંકડાઓ સામે આવી રહ્યા છે તેનામાં નોંધપાત્ર વધારો આપણે જોઈ શકીએ છીએ। અને આ જ સંદર્ભમાં ચર્ચા કરી રહ્યા છે આપણે કે આ 3 રાજ્યો જે મોખરે છે કે જેનામાં સતત કોરોના ટેસ્ટિંગ અથવા તો કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે અને તેવી પરિસ્થિતિમાં પણ રાજકારણ શા માટે રમાઈ રહ્યું છે। ક્યાંક ગુજરાતની વાત કરીએ તો વિપક્ષ દ્વારા સતત અમુક બાબતો પર ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। મોડે મોડે જાગેલું વિપક્ષ પણ આખરે હવે સરકારને આડે હાથ લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે સરકાર આ બાબતે રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં કઈ રીતે પ્રસ્થાપિત થશે, કઈ રીતે ધ્યાન વધારે આપશે, કોરોના સંક્રમણને રોકવા માટે કઈ રીતે ધ્યાન આપવામાં આવશે, તેની સાથે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ એકંદરે રાજકારણ રમાઈ રહ્યું છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મુજબના સોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે કે કેમ શિવસેના અને એનસીપીની ગઠબંધનવાળી સરકારનું શું થશે આગામી સમયમાં, તેવા પણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે। એક તરફ છે વૈશ્વિક મહામારી અને બીજી તરફ છે રાજ્યોનું અલગ અલગ પ્રકારેનું રાજકારણ। હવે પ્રાધાન્ય કોને અને કઈ દિશામાં આપવું જોઈએ તે આપણે સૌએ વિચાર કરવાની જરૂર છે। આ સંદર્ભમાં આપણે જ્યારે અત્યારે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે ગુજરાત રાજ્યમાં મોત
7,000 નજીક પહોંચ્યા છે. તો રાજ્યમાં કોરોનાના 15,000ને પાર કેસીસ છે, જેનામાં સૌથી વધારે આંકડાઓ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. 11,000ને પાર અમદાવાદમાં કોરોનાનો આંકડો જઈ રહ્યો છે. એકંદરે નાણાંની વાત છે, લિક્વિડિટીની વાત છે, શ્રમિકોનો મુદ્દો છે, વધતા કેસીસ બાદ આ સૌથી વધારે ચિંતાના વિષય આ મુદ્દા મેં આપને જે ગણાવ્યા કે દેશમાં વધતા કેસીસને જોતા સુપ્રીમ કોર્ટનો પણ કેન્દ્રની સરકારને સવાલ છે કે ચેરિટેબલ દવાખાનાઓ દેશમાં જેટલા પણ છે તો કોરોનાની સારવાર મફત કેમ ન કરી શકે. અને આ તમામ મુદ્દે જ્યારે આપણે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આજની આ વિશેષ ચર્ચા અંતર્ગત આપણી સાથે આ પેનલ ઉપર ઉપસ્થિત થયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશ કસવાલા જોડાયા છે, કોંગ્રેસમાંથી ડોક્ટર હિમાંશુ પટેલ જોડાયા છે, રાજકીય વિશ્લેષક એવા યોગેશ ચુડગર આપણી સાથે જોડાયેલા છે, શિવસેનામાંથી અશોક શર્મા જોડાયા છે અને એનસીપીમાંથી નિકુલસિંહ તોમર જોડાયા છે. આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ ગુજરાત રાજ્યની વાત કરીશું અને સૌપ્રથમ મારો સવાલ મહેશ કસવાલા આપને રહેશે કે ગુજરાત રાજ્યમાં એકંદરે ક્યાંક ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવે તેવું હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં કેસીસ સતત વધી રહ્યા છે અને તેને જોતા ગુજરાતમાં તેમ છતાં અનેક મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. આ સંદર્ભમાં શું છે આપની ટિપ્પણી? નતાશા, એ વાત સાચી છે કે ગુજરાતની અંદર કોરોનાની મહામારીમાં પણ રાજકારણ રમાઈ રહ્યું છે ને એ વાત પણ સાચી છે માત્ર ને માત્ર ગુજરાતમાં, આખા દેશની અંદર અને બધા જ રાજ્યોની અંદર રાજનીતિ રમાઈ રહી છે. કોરોનાના સંદર્ભમાં કોઈ એક નનામી અરજી અને એની ઇન્ફોર્મેશનના આધારે માનની હાઈકોર્ટે ગુજરાતની સરકારને કેટલું ગાઈડન્સ આપ્યું છે, કેટલીક વાત કરી છે ને એના સંદર્ભમાં રાજ્યની સરકારે જવાબ પણ રજૂ કર્યો છે. હું આખો જવાબ રજૂ કરું તો હું એમ માનું છું કે ખૂબ મોટો સમય જશે, પરંતુ હાઈકોર્ટ ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીની સરકારના જવાબથી સંતુષ્ટ છે ને એની કારણે જે કોઈ તારણો એ જવાબની અંદર આપવામાં આવ્યા છે એનાથી હાઈકોર્ટ સંતુષ્ટ છે. સાથે સાથે એ જવાબનું તાત્પર્ય એટલું છે કે રાજ્યની સરકારે નામદાર હાઈકોર્ટને ક્યારેય પણ અચાનક સિવિલ હોસ્પિટલની વિઝિટ લઈ ત્યાંની વ્યવસ્થા, ત્યાંની જે પ્રકારની મેડિસિનના સંદર્ભની અંદર જે સેવા થઈ રહી છે એના માટેનું અવલોકન કરવાની પણ હાઈકોર્ટને વિનંતી કરી છે. એટલે આપને ખ્યાલ હશે કે રાજ્યની સરકાર જે પ્રકારનું કોરોના માટેની મહામારીની અંદર મેડિકલ ક્ષેત્રે જે પ્રકારનું કામ ગુજરાતની અંદર કરી રહી છે, બહુ સાવધાનીપૂર્વક, બહુ સિન્સિયરિટી અને બહુ ગંભીરપણે કરી રહી છે. આ એક એનો તાજો દાખલો છે. અને આ હું નથી કહેતો, આ બધા જ છાપાઓની અંદર પણ આવ્યું છે કે રાજ્યની સરકારે નામદાર હાઈકોર્ટને વિનંતી કરી છે કે આપ ક્યારેય પણ અચાનક કોઈને પણ જાણ કર્યા વગર સિવિલ હોસ્પિટલની અંદર યા અન્ય કોઈ હોસ્પિટલની અંદર રાજ્યની સરકાર કેવા પ્રકારની કામગીરી કરી રહી છે, ડોક્ટરો કેવા પ્રકારની સેવા બજાવી રહ્યા છે, પેરામેડિકલનો સ્ટાફ કેવા પ્રકારની ત્યાં સ્ટાફ સેવા બજાવી રહ્યો છે, જરૂરી ચીજ વસ્તુઓ જે મેડિકલ માટેની છે, એપ્રનથી માંડી પીપી કિટ, માસ્ક, દવાઓ ઉપલબ્ધ છે, એના માટેનું આપ અચાનક વિઝિટ લઈ અને આ કરી શકો એવું કહ્યું છે. એનો મતલબ એ થયું કે રાજ્ય સરકાર આના માટેના પૂરેપૂરા પર્યાપ્ત પગલા લીધા છે અને તમામ ચીજોની ઉપલબ્ધિ 10 દિવસનો ડેડ સ્ટોક ત્યાં રાખવામાં આવે છે. કોઈ ચીજની ઘટ નથી અને કોઈને ખરાબ થતું નથી. નતાશા, મારે એ વાત કરવી છે કે ચાહે આ રાજ્યની સિવિલ હોસ્પિટલો હોય, ચાહે કોઈ પણ સરકારી દવાખાનું હોય, એક ગરીબ માણસ માટે આરોગ્યનું મંદિર છે, આરોગ્યનું ધામ છે. કોઈ પણ ખોટી માહિતી, હું એમ માનું છું કે કોરોનાની મહામારીમાં 100 પેશન્ટ હશે તો એકને મુશ્કેલી પડી હશે, હું ના નથી પાડતો. એમાં કોઈ પેરામેડિકલ સ્ટાફ હોય કે મેડિકલ સ્ટાફને ક્યાંક મુશ્કેલી નડી હશે, કારણ કે આ મહામારી કોઈ એક વ્યક્તિ માટે નથી, આ બધા માટે છે. ચાહે ડોક્ટર હોય, ચાહે મેડિકલ ઓફિસર હોય, ચાહે પેરામેડિકલનો સ્ટાફ હોય, ચાહે સામાન્ય જનતા હોય, ચાહે પોલિટિશિયન હોય, કોઈ બીને આની અંદર મુશ્કેલી પડી છે તો સિવિલ હોસ્પિટલની અંદર પણ દાખલા તરીકે 1000 દર્દીમાંથી 2 દર્દીને મુશ્કેલી પડી હશે, એ વાતને હું સ્વીકારું છું. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે સિવિલ હોસ્પિટલ માટે કે મેડિકલના સ્ટાફ માટે કે પેરામેડિકલના સ્ટાફ માટે કે ત્યાં સુરક્ષા કરતા કર્મચારીઓ માટે ખોટી માહિતીઓ પ્રજાની વચ્ચે લઈ જાય જેનાથી ગરીબનો વિશ્વાસ એના ઉપર ઉઠી જાય. કારણ કે હું વિચાર બિલકુલ સર, આપણે મુદ્દાસરની ચર્ચા કરીએ. મને ખ્યાલ છે કે એ બાદમાં પણ સમય આપીશ. માટે આરોગ્યનું મંદિર છે, આરોગ્યનું ધામ છે. જો ગરીબ લોકોનો વિશ્વાસ
આ ઓકે સર, સરકારી બરાબર છે, ઠીક છે. દવાખાનાઓમાંથી અત્યારે ઉઠી જશે તો એ જશે કે આ પ્રશ્ન પણ આપણે મારે ને તમારે એક નાગરિક તરીકે, ના કોઈ પોલિટિશિયન તરીકે, અહીંયા બેઠેલી પેનલના તમામ લોકોને આ સમજાશે. કોઈ પણ, હું તો આખા દેશની કોઈ પણ સરકારી હોસ્પિટલની વાત કરું છું, એ કોઈ પણ ગરીબ વ્યક્તિ માટે આરોગ્યનું મંદિર છે ને જો એના માટે ખોટી અફવા થાય તો એ ગરીબ માણસ ક્યાં જશે, એનો વિશ્વાસ જો એની ઉપરથી ડગી જશે તો એ ક્યાં જશે, આ બિલકુલ વિચારવા જેવી વાત. બિલકુલ સર, આપે સારા એવા મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂક્યા છે. આપે આપની પાર્ટી દ્વારા પણ જે મુદ્દા મૂકવામાં આવ્યા છે, રાજ્ય સરકારની કામગીરીના પણ જે મુદ્દા મુકાયા છે, આ સંદર્ભે જ્યારે આપે કીધું કે અનનોઈંગલી જ્યારે પણ તેઓ વિઝિટ લેવા ઈચ્છે તો આ જ વસ્તુ, મારો સવાલ કોંગ્રેસને રહેશે. હિમાંશુભાઈ, ડોક્ટર હિમાંશુ, મારો સવાલ આપને છે કે જ્યારે કોંગ્રેસ દ્વારા મુલાકાત લેવાઈ હતી, કોંગ્રેસ દ્વારા મુલાકાત લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, ત્યારે તો જે COVID-19ના ઇન્ચાર્જ છે તેઓ મળતા નથી કોંગ્રેસના નેતાઓને, અને હવે જ્યારે પેનલ ઉપર ભાજપના નેતા એવું કહે છે કે ક્યારે પણ આપ એકેડેમિક મુલાકાત લઈ શકો છો, પૂરતી વ્યવસ્થા COVID-19ના આ સંક્રમણને રોકવા માટે અથવા તો તેના ઈલાજ માટેની છે કે કેમ તેની આપ ચકાસણી કરી શકો છો. તો આ સંદર્ભમાં વાતનો તાલમેલ થતો નથી. અને ફરી એક વખત મારો મુદ્દો અહીંયા પાછો સાર્થક થાય છે કે આપણે કોરોનાના સંક્રમણને કઈ રીતે નાથવું તેના ઉપર ધ્યાન નથી આપતા, પણ રાજકારણ કરવામાં અથવા તો પક્ષાપક્ષી કરવા તરફ ધ્યાન આપીએ છીએ. બેન, મહેશભાઈ ભાજપના કદાવર નેતા છે, હોશિયાર વ્યક્તિ છે. એમને જે બી બોલવું હોય, એમને એક સ્ક્રિપ્ટ છે કે બધું ખૂબ સારું છે, બધું સુંદર છે, ખૂબ મજાનું છે, વૃંદાવન, ગોકુળ, મથુરા છે, તમે બધા રાસલીલા રમો. મહેશભાઈ, શરમ આવવી જોઈએ તમારી પાર્ટીના આ સંજોગોમાં. આવી મહામારીની અંદર તમે એક સામાન્ય 5 રૂપિયાના માસ્ક થી ચાલુ કરી 65 રૂપિયાના માસ્ક નું 50 રૂપિયામાં મળે, 7 રૂપિયાનું કમિશન. તમે જે વેન્ટિલેટર ની વાત કરીએ તો જે ધમણ, જેની કોઈ ટેન્ડરિંગ નહીં, કોઈ પ્રક્રિયા નહીં, સીધું જ લાગતા વળગતાનું હોય, પ્રજાના ઉપર અખતરા કરવાના, એનું માર્કેટિંગ કરવાનું. સાહેબ, નર્સોની હડતાલ પડે આખા ભારતમાં. એક ગુજરાત મોડેલ છે જ્યાં નર્સો, આરોગ્ય કર્મીઓએ વારંવાર હડતાલ કરી. સાહેબ, સિવિલની અંદર 30, 40 જેને પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે એ દર્દીઓ એ સિવિલમાં ઉભા રહે સવારે 8 વાગ્યાથી સાંજે 5-6 વાગ્યા સુધી. પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતીઓ કરવી પડે, આજીજી કરે કે અમારે અહીં લાયા છે, અમારે ક્યાં, અમારી પથારી ક્યાં, અમારી દવા ક્યાં, અમને ક્યાં લઈ જશે. સાહેબ, તમારા સીએમ અને ડેપ્યુટી સીએમ રેગ્યુલર આંકડા વાંચવા આવતા હતા કે આટલા કેસ નવા આવ્યા, આટલા જૂના થયા, 50-60 મરી ગયા. એક પ્રવક્તાનું કામ એ પણ બંધ કરી દીધું, તમારા અધિકારીઓને કરી દીધું, એ પણ બંધ કરી દીધું. હું તમને જવાબદારીપૂર્વક નામ જોગ મારા એક સામાજિક ઓળખાણમાં તમને કહું કે પરિવારના 3 દિવસે તો તમારી 108 લેવાય. 3 દિવસ એના સતત ફોન કે હું બીમાર છું, મને ઉધરસ છે, મને તાવ છે, મને શરદી છે, અને એને 3 દિવસ પછી ભલામણ કરીને કોઈ ડોક્ટરની ભલામણથી લઈ જાય, અને એને એનો નાનો દીકરો અને એની વાઈફ એમ કે અમારો ટેસ્ટ કરો, તો તમારી સરકાર એમ કે, તમારું ડિપાર્ટમેન્ટ આરોગ્ય વિભાગ કે અમારી જો પૂરતી કીટો નથી, તમને બરાબર કોરોના જામી જાય, એક ગળા સુધી આવી જાય, વેન્ટિલેટર સુધી, એટલે તમારો ટેસ્ટ કરીશું. કહેવાનો હેતુ એ છે કે કામગીરીમાં ઉણપ હોય. હિમાંશુભાઈ, કહેવાનો હેતુ એ જ છે ને કે કામગીરીમાં ઉણપ હોય તો પ્રજા પણ ધ્યાન દોરે, વિપક્ષ પણ સરકારનું ધ્યાન દોરે, અને તેવા સંદર્ભમાં રાજકારણ રમવાની જરૂર ન હોય. તેવા સંદર્ભમાં કામગીરી કઈ રીતે આપણે વધુ સારી કરી શકીએ, કારણ કે આ એક બે દિવસની મહામારી નથી કે જેની સામે આપણે પહોંચી વળીશું. રાજ્યની સરકારો હોય કે કેન્દ્રની સરકારે સૌથી મોટું જ્યારે પગલું લીધું હોય લોકડાઉનનું, અને 54 દિવસ સુધી જ્યારે લોકો ઘરમાં ભરાઈ રહ્યા હોય, લોકો જ્યારે ઘરોની અંદર પોતાની નાણાકીય વ્યવસ્થાનો પણ વિચાર ન કરતા ફક્ત સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને લોકો ઘરમાં રહ્યા, અને હવે જ્યારે વિપક્ષ દાવો કરે છે કે આ લોકડાઉન તો સદંતર નિષ્ફળ નીવડ્યું, ત્યારે આ 54 દિવસનો આપણને તકાજો આખરે આપશે કોણ? આ તો થઈ ગુજરાતની વાત. હવે આગળ વધતા વાત મહારાષ્ટ્રની જ્યારે કરીએ તો મહારાષ્ટ્રમાં એકંદરે આપણે જોઈએ છે કે કેસીસ સતત વધે છે. જ્યાં શિવસેના અને એનસીપીના ગઠબંધનની સરકાર છે ત્યાં પણ રાજકારણ રમાયું છે. હવે રાજ્યપાલ સાથે મીટિંગ કયા સંદર્ભમાં થઈ રહી છે? મારો સૌથી પહેલો સવાલ અશોકજી આપને. તમે એકદમ સાચી વાત કીધી. સમય છે મહામારીને નાથવાનો. તમે એકદમ સત્ય વાત કરી છે. જ્યારે આખા વિશ્વમાં સંકટ છે અને ભારતમાં જે દરેક રાજ્ય સુધી આ સંકટ પહોંચી ગયો છે, ત્યારે કોઈ પણ પક્ષે રાજકારણ કર્યા સિવાય બધા પક્ષો સાથે મળીને કઈ રીતે આના નિવારણ કરવામાં આવે, ક્યાંક કોઈ કમી હોય, તકલીફ ધ્યાન દોરીને
એ તકલીફ કઈ રીતે દૂર કરવામાં આવે એ રીતે બધાએ પક્ષો વિચારવું જોઈએ. રાજ્યમાં કોઈની પણ સરકાર હોય, પણ વિપક્ષ હોય કે સરકાર હોય, બંને સાથે મળીને આ મહામારીની અંદર આપણે કઈ રીતે એનું નિવારણ કરીએ એના માટેના પ્રયત્ન કરવો જોઈએ. કે કઈ રીતે વધારેમાં વધારે ટેસ્ટ કરીને એ જે પોઝિટિવ દર્દી છે એમને લાવીને એમને કઈ રીતે એમને યોગ્ય સારવાર આપીને એનું નિદાન કરવામાં આવે ને મહામારીને રોકવાના પ્રયત્ન કરવામાં. એમાં મહારાષ્ટ્ર સરકારે વધારેમાં વધારે ટેસ્ટિંગ કરે છે ને એટલા માટે ત્યાં વધારે આંકડાઓ બહાર આવ્યા છે, પણ મૃત્યુદર ત્યાં ઓછું છે. કેમ કે ત્યાં સારી સારવાર કરવામાં આવે છે, ત્યાં વેન્ટિલેટરની સુવિધા છે, બેડની સુવિધાઓ છે. જે પ્રાઇવેટ જે હોસ્પિટલો છે ત્યાં અંકુશ રાખવામાં આવ્યો છે. 3.5 લાખની ઉપર કોઈ ના જાય. ગુજરાતમાં જયારે 8 લાખ 10 લાખ લેવામાં આવે છે. તમને ગુજરાતની વાત કહું, જયારે એક આપણો ASI કોરોના યોદ્ધા જેને કહેવામાં આવે છે, એક કોરોના યોદ્ધાને જેને એનો શહીદ થઈ જાય છે એના પાર્થિવ દેહને લેવા માટે હોસ્પિટલ કહે છે કે 1.5 લાખ પહેલા આપો, પછી એમનો દેહ આપવામાં આવશે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર અજય તોમર વચ્ચે પડીને જયારે બાંહેધરી આપે છે કે અમે તમને પૈસા ચૂકવીશું, ત્યારે એમનો મૃત્યુદેહ આપવામાં આવે છે. અશોકજી, આપણે મહારાષ્ટ્રની વાત કરીએ ને, મહારાષ્ટ્રમાં ભલે મૃત્યુદર ઓછો હોય, અશોકજી એક સેકન્ડ, મહારાષ્ટ્રમાં ભલે મૃત્યુદર ઓછો હોય પણ કોરોનાના કેસીસ સૌથી વધારે છે, અને તેવા કેસીસમાં તેવી રીતે લોકોના મનમાં ભય વધારે રહે કે જ્યારે કેસીસ તો સતત વધી જ રહ્યા છે, મૃત્યુદર ભલે ઓછો હોય, મૃત્યુદર ઓછો છે કારણ કે તેની સારવાર સારી મળી રહી છે. માની લઈએ આ વાત કે મહારાષ્ટ્ર પાસે એક સકારાત્મક મુદ્દો છે પણ કેસીસ વધે છે, તેની પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ શોધવાને બદલે અત્યારે શિવસેના હોય, એનસીપી હોય, નેતાઓ જ્યારે રાજ્યપાલ સાથે મુલાકાત કરે છે, તો આપને ડર કઈ વાતનો છે અત્યારે? સરકાર તો આપની જ છે, ડર કઈ વાતનો છે અત્યારે? અમને કોઈ ડર નહીં. રાજ્યપાલને મળો, તમે જે પણ કરો, રાષ્ટ્રપતિ શાસન લાવવાની ધમકી કરો, સરકાર બદલવાની વાત કરો, અમે અમારું કામ કરીએ છીએ. શિવસેનાના માન્ય ઉદ્ધવજી ઠાકરે અને બીજા મંત્રીમંડળના દરેક સદસ્યો ને દરેક શિવસૈનિક આ મહામારીની અંદર કઈ રીતે મહારાષ્ટ્રને એમાંથી મુક્ત કરવામાં આવે એમાં પ્રયત્નશીલ છે ને પ્રયત્નશીલ રહેશે. જેને જે રાજકારણ રમવું રમે, તમને ખબર હશે, મારી વાત તમને ખબર હશે, પિયુષ ગોયલ રાત્રે ટ્વીટ કરે છે 125 ટ્રેન મોકલી દીધી છે, લિસ્ટ આપો. 5 કલાક બચ્યા, 4 કલાક બચ્યા, 3 કલાક. એક રેલવે મિનિસ્ટર, શરમ આવી જોઈએ એને, એ રીતે રાતોરાત ટ્વીટ કરે છે. હવે 3 કલાક બચ્યા છે, 2 કલાક બચ્યા છે. તમે ત્યાં સહયોગ કરવાનું હોય, રાજકારણ રમવાનું ના હોય, તમે કઈ રીતે ત્યાં સરકાર પાડો. પહેલા તમે મધ્યપ્રદેશ કોરોના સામે હું તમને ફરીથી સમય આપું. આ સંદર્ભમાં એનસીપી પાસેથી પણ જાણી લઈએ ને કે તેમની શું પ્રતિક્રિયા છે. અત્યારે રાજકારણ રમવાને પ્રાધાન્ય આપવું છે, રાજ્યમાં કોની સત્તા જળવાઈ રહે, કોને શું પોઝિશન મળી રહે, કોને પોઝિશનમાં વધારો થાય તેને પ્રાધાન્ય આપવાનું છે, કે પછી અત્યારે નિકુલસિંહ જે કોરોના સંદર્ભમાં કેસીસ વધી રહ્યા છે તેના ઉપર પ્રાધાન્ય આપીને તે દિશામાં કાર્ય કરવાનું છે? શું કહેશો? મારી વાત હું કહેવા માંગીશ કે શિવસેના અને એનસીપી અને કોંગ્રેસની સરકાર, આપ જોઈ શકો છો કે ઉદ્ધવ ઠાકરેજી જ્યારે બી કોઈ બી ડિસિઝન લે છે, ત્રણોને વિશ્વાસમાં લઈને કરે છે. અને આપને ખબર હોય, મહારાષ્ટ્રની અંદર સ્ટેડિયમની અંદર આટલું મોટો હોસ્પિટલ તૈયાર કર્યું છે, અને મહારાષ્ટ્રમાં જે ભાઈએ કીધું કે આટલા સઘન ટેસ્ટ થાય છે, અને મહારાષ્ટ્રની અંદર એક સ્લમ એરિયા છે, એ ભારતમાં બહુ મોટો સ્લમ એરિયા છે, એટલા માટે ત્યાં કેસીસ વધ્યા છે. તો બી સરકાર ના પેનિક થઈ છે, એ સતત પ્રયાસ કરી રહી છે કે કેવી રીતે આ મૃત્યુ દર છે એને કમ કરે, કમ નહીં ઘટાડી દે. આપે કાલે સુપ્રિયા સુલેજીએ બી કીધું હતું કે અમે આ મૃત્યુ દર ઘટાડવું નથી, અમે આ મૃત્યુ દર ખતમ કરવાનું છે. આ કોઈનું જીવનની વાત છે, મરણની વાત છે. એટલે અમારી સરકારનો જે ધ્યેય છે એક જ ધ્યેય છે કે અમે કામ કરી રહ્યા છે અને લોકોની જે જિંદગી છે એને બચાવવા માટે કામ કરી રહ્યા છે. જેવી રીતે ભાઈએ કીધું કે પિયુષ ગોયલ સાહેબે 5 કલાકની અંદર 2 લાખ લોકોના નામ માંગ્યા. કેવી રીતે 2 લાખ લોકોના નામ આપી શકીએ છીએ? કોઈ બી માણસ આપી શકે છે, કોઈ બી સરકાર નહીં આપી શકતી. અને સરકારે કીધું હતું અમે સેન્ટ્રલ ગવર્મેન્ટ 85% પૈસા આપીશું, 85% પૈસા નહીં આપતી. ગુજરાતની અંદર અમે પોતા એનસીપીએ 3 ટ્રેન અહીંયાથી મારા એમપી અને યુપી મોકલી છે, એક બી ટ્રેન ઉપર સરકારે પૈસા નહીં આપ્યા. અમારી પાર્ટીએ પૈસા આપ્યા છે, પાર્ટીએ પૈસા ચૂકવ્યા છે. અને બીજેપીના પ્રવક્તા અને બીજેપી ગવર્મેન્ટ એડ કરી રહી છે કે અમે 85% આપીશું, 15% ગવર્મેન્ટ આપી.
ક્યાં ગવર્મેન્ટે આપ્યું છે, કયા પૈસા આપ્યા છે ગવર્મેન્ટે? ઓકે, અને અત્યારે સિવિલની લેવડ જે વાત દેવડની કરી આપણે વાત મારા નહીં મોટા કરીએ, ભાઈએ, આપણે લેવડ દેવડની વાત નહીં કરીએ નિકુલસિંહ. આપણે અત્યારે જે આપણો મુદ્દો છે તેના ઉપર વધારે પ્રાધાન્ય આપીશું. અને આપણો મુદ્દો એ છે કે અત્યારે આપણા 3 રાજ્યોની જે ચર્ચા છે, આપણા 3 રાજ્યોની જે ચર્ચા છે, ગુજરાતની, મહારાષ્ટ્રની અને દિલ્હીની, એકંદરે જે તે રાજ્યોમાં જે પાર્ટીની સરકારો છે, આ સરકાર દ્વારા મુખ્ય રીતે જે કાર્યો કરવામાં આવી રહ્યા છે, સરાહનીય બાબતો પણ છે તેનામાં, પણ જે લૂપ હોલ્સ છે, જે ત્રુટીઓ છે, તે ઉજાગર કરવાનો સતત પ્રયાસ અમે અમારી ચેનલ દ્વારા પણ કરતા હોઈએ છીએ. ઇનફેક્ટ વિપક્ષ દ્વારા પણ જો તે બાબતને ઉજાગર કરવામાં આવી રહી છે, સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે, તો તે બાબતે એક સકારાત્મકતાનું વલણ દાખવવાની જરૂર છે. હવે આગળ વધતા વાત કરીશું દિલ્હીમાં. તો દિલ્હી દેશની રાજધાની, આમ તો કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની આ બીજી ઇનિંગ્સ છે. લોકડાઉન 2.0, લોકડાઉન 3.0, લોકડાઉન 4.0, અને હવે સવાલ એ થાય છે કે શું લોકડાઉન 5.0 આવશે કે કેમ? ચર્ચાનો મુદ્દો તે નથી, પણ દિલ્હીમાં જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીની સરકારને જે બહોળો પ્રતિસાદ અને બીજી ટર્મમાં જે પ્રતિસાદ મળ્યો, ત્યારે દિલ્હીની પ્રજાએ વિશ્વાસ મૂક્યો હતો એકંદરે અરવિંદ કેજરીવાલ પર, અને આ વિશ્વાસની સાથે તેઓ ફરીથી તેમને ચૂંટી લાવ્યા બાદની પરિસ્થિતિ કે અત્યારે આપણે જે વૈશ્વિક મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે દિલ્હીમાં પણ સતત વધતા કેસીસ છે. હવે ક્યાં સુધી દિલ્હીની સરકાર અથવા તો ક્યાં સુધી દિલ્હીની પ્રજા એવું માનીને આગળ વધશે કે દિલ્હીમાં જે વધતા કેસીસ છે તેની પાછળનું કારણ જે ત્યાં મઝહબી એક જમાવડો ભેગો થયો હતો તેની કારણે થયો છે? તો દિલ્હીમાં મારો સવાલ ઈશાનજી આપને રહેશે. આમ આદમી પાર્ટીમાંથી ઈશાન ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે પેનલ પર, કે દિલ્હીમાં આપની સરકાર મફત વીજળી પાણી આપવામાં તો સફળ રહી છે, તો કોરોના કેસીસને ઘટાડવામાં કેમ સફળ નથી? આપને મારો અવાજ સંભળાય છે? જી બિલકુલ, શાર્પ, લાઉડ એન્ડ ક્લિયર. પ્લીઝ આપ આગળ વધો. જી મેડમ, સૌથી પહેલા તો હું બહુ જ એવું કહું કે આમાં દિલ્હી હોય કે મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, લોકો મરી રહ્યા છે. તેની પર રાજકારણ ના હોય. હું પોતે ડોક્ટર છું, તેના પ્રત્યે હંમેશા એક સંવેદના જ રાખવી પડે અને સંવેદના જ રાખવી જોઈએ. પરંતુ એટલું ચોક્કસ છે કે એક સિસ્ટમ, ઓફકોર્સ અત્યારે વૈશ્વિક મહામારી છે, યુરોપ અને અમેરિકા જેવા મોટા દેશો પણ આ રોગની સામે અત્યારે ઘૂંટણે પડેલા નજર પડે છે. તેવા સમયમાં દિલ્હી એક સિટી તરીકે જોઈએ તો તેની અંદર જેટલા પણ અત્યારે કેસ છે તેમાં હું તમને આંકડો આપીશ. જસ્ટ એક થોડી કમ્પેરિઝન છે. આખા ગુજરાતમાં 14,800 કેસ છે, એમાં અમદાવાદમાં 11,300 કેસ છે, અને એની સામે દિલ્હીમાં 14,400 કેસ છે. ગુજરાતમાં મૃત્યુદર, આટલા લોકોમાંથી 14,000માંથી 915 લોકો મૃત્યુ પામ્યા છે આજની તારીખે, જ્યારે દિલ્હીમાં મૃત્યુનો આંકડો ખાલી 288 છે. દિલ્હીમાં સૌથી ઓછો મૃત્યુદર છે કેરાલા, અને તેના પછી આપણે જે સરેરાશ ટકાવારી કરીએ તો કેરાલા પછી સૌથી ઓછો મૃત્યુદર જે છે દિલ્હીમાં છે, જે એવું સૂચવે છે કે ત્યાંની સિસ્ટમ, ત્યાંની હોસ્પિટલ, ત્યાંની ગવર્મેન્ટ, અને ઓફકોર્સ હું એવું નથી કહેતો કે ખાલી દિલ્હી ગવર્મેન્ટ, પણ દિલ્હી ગવર્મેન્ટ કેન્દ્ર સરકારની સાથે મળી અને બધું સારી રીતે એકદમ કામ કરી રહી છે. સવાલ એ છે કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ રાહત પેકેજ જારી થાય છે તો તે વસ્તુ જ્યારે રાજ્ય સરકાર પાસે પહોંચે છે તો રાજ્ય સરકાર પાસેથી જ્યારે પબ્લિક સુધી પહોંચવું જોઈએ. તે માટે ગુજરાતમાં અને બીજા અમુક મોડેલ્સમાં જેમાં આ સરકારો નિષ્ફળ નીવડી રહી છે, અને તે લોકો એવું કરી રહી છે કે સરકારના જેટલા પૈસા છે તે બધા પબ્લિક સુધી નથી પહોંચી રહ્યા. તેની સામે દિલ્હીમાં એક પૈસાનો હિસાબ છે, એક પૈસો લોકોની સેવામાં અને લોકોની ટ્રીટમેન્ટમાં વપરાય છે. કેજરીવાલજીએ અત્યારે 10,000 બેડ જેટલી વ્યવસ્થા ઊભી કરી દીધી છે, અને ઉપરાંત બીજા 10,000 બેડ જેટલા બીજા ખાલી એવો પેન્ડિંગમાં છે. ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલ હોય, ત્યાં લોકલ હોસ્પિટલ હોય, સરકારી હોસ્પિટલ હોય, બધી જગ્યાએ હોસ્પિટલના બેડની વ્યવસ્થા, વેન્ટિલેટરની વ્યવસ્થા. કેમ ગુજરાતમાં એવું સંભળાય છે કે વેન્ટિલેટરની અછત છે? કેમ એવું એનસીપી ને બધામાં પણ એવી રીતે કહી દીધું કે હવે જ્યારે મહારાષ્ટ્રમાં સરકારની વાત આવી ત્યારે કેમ એવી વાત થઈ કે તેમાં પણ અત્યારે તકલીફો વધી રહી છે? ઓફકોર્સ આ રોગ બહુ જ ગંભીર છે. આ રોગની આપણે ગંભીરતા બહુ પહેલા આપણે તો ખાલી ટ્રમ્પને વેલકમ કરવામાં રહ્યા, આપણે લોકડાઉન નથી કરી શક્યા, મોડા જાગ્યા છીએ, એ બધી વસ્તુ બરાબર છે. પરંતુ જ્યારે હવે આ રોગ ભારતમાં આવી ગયો છે તો તેના માટેની જે બધી વ્યવસ્થા કરવી જોઈએ, કોરોના વોરિયર્સને સન્માન, કોરોના વોરિયર્સને રાહત પેકેજ, વેન્ટિલેટર, હોસ્પિટલ, દવાઓ, સાથે પ્લાઝમા થેરાપી અને બીજી તમામ દવાઓના રિસર્ચ, આ બધું દિલ્હી અને બીજી અમુક સરકારો મળીને જ્યાંથી સારા મુદ્દા મળે, હું એવું નથી કહેતો કે આપણે એવું કે ખાલી બીજેપી ખરાબ છે કે કોંગ્રેસ ખરાબ છે કે આ ખરાબ છે તે ખરાબ છે, પરંતુ હા, જયપુરમાં જ્યારે કોઈ સારા કેસ બન્યા, જ્યારે લોકોની રિકવરી થઈ, જે સારા પગલા દુનિયાની કોઈ પણ ગવર્મેન્ટના જ્યારે સારા પગલા થયા છે તે વસ્તુ દિલ્હીની સરકારે એડોપ્ટ કર્યા છે, અને તેનું પરિણામ છે કે 14,000 જેટલા ભારે. બિલકુલ
બિલકુલ આ સંદર્ભમાં જ્યારે આપણે ચર્ચા કરી પહેલા તો ત્રણેય રાજ્યોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો કે ત્રણ રાજ્યમાં જે તે પાર્ટીની સરકારો છે અને આ સરકારો કઈ રીતે કામગીરી કરી રહી છે, કામગીરી કરવામાં પક્ષાપક્ષીના જેટલા પણ મુદ્દાઓ સામે આવી રહ્યા છે તેને પણ સાંભળ્યા. હવે મારો સવાલ યોગેશજી આપને છે, આપે ત્રણેય રાજ્યોના પ્રતિનિધિઓને સાંભળ્યા અને ત્યારબાદ હવે આપણે જ્યારે ચર્ચામાં આગળ વધીએ ત્યારે હજી પણ આપણને એવું લાગી રહ્યું છે કે ક્યાંક કોરોના વિશેની કામગીરી તો ઠીક પણ સાથે સાથે રાજકારણ તો રમાઈ જ રહ્યું છે, તે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય અને દિલ્હી હોય. અને શા માટે આપણે આ ત્રણ રાજ્યોની વાત કરીએ છીએ? કારણ કે આ ત્રણ રાજ્યો એવા છે કે જ્યાં કેસીસ સૌથી વધારે છે બીજા રાજ્યોની સરખામણીએ, અને ભારત દેશમાં જેટલા પણ કેસીસ અને જેટલો પણ આંકડો આપણે જોઈ રહ્યા છે તો સંદિગ્ધ રીતે હવે આ આંકડો હજી કેટલો આગળ વધશે તે સૌથી મોટો ચિંતાનો વિષય. યોગેશજી. બેન, તમે કહ્યું એ પ્રમાણે અત્યારે આંકડો વધી રહ્યો છે નહીં, પણ અત્યારે તો એટલી બધી ઝડપથી વધી રહ્યો છે કે કોઈને પણ ચિંતા થાય. અને અત્યારે લોકડાઉન 4.0 થોડી છૂટછાટો આપવામાં આવી છે ત્યારે આ આંકડો સચવાઈ રહે એના કરતા ડબલ ઝડપથી વધે એવી શંકા થાય છે. કારણ કે જ્યારે જનતા કર્ફ્યુ ડિક્લેર થયો ત્યારે ભારતભરની જનતાએ નરેન્દ્રભાઈ મોદીના એક અવાજને સૌએ સાથ આપ્યો હતો. ત્યારથી માંડીને જેટલા પણ કાર્યક્રમો અપાયા, દીપ જલાવવાના વગેરે વગેરેમાં જનતાએ સાથ આપ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ સરકાર હોય, ભાજપની હોય કે કોંગ્રેસની હોય, દિલ્હીની હોય, ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી ગઈ છે. આવડી મોટી મહામારી જ્યારે ચાલી રહી છે ત્યારે એને ઓળખવામાં આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે. શરૂઆતનું લોકડાઉન જ્યારે ડિક્લેર થયું માટે કોઈ જગ્યા ન હોય, જ્યારે આટલી મોટી મહામારી સામે આપણે લડત આપી રહ્યા હોય ત્યારે ક્ષતિ માટેની કોઈ જગ્યા નથી. ચર્ચાને યથાવત રાખીશું, યોગેશજીના આપણે મંતવ્યો જાણીશું, પણ બ્રેકને પહેલે પાર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત. રાજ્યોની કોરોના કસોટી અંગે ચર્ચા કરી રહ્યા હતા. બ્રેક પહેલા સાંભળવા મળ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકાર દ્વારા કઈ રીતે પોતાના રાજ્યોમાં કામગીરી કરવામાં આવી રહી છે. હવે રાજકીય વિશ્લેષકના મંતવ્યો જાણવા તરફ આગળ વધીશું. યોગેશ ચુડગર આપણી સાથે પેનલ ઉપર જોડાયેલા છે. તેઓએ જે રીતે જણાવ્યું કે જે રીતે રાજ્યોમાં કામગીરી થઈ રહી છે તેનામાં ત્રુટીઓ છે, પણ આ સમય નથી કે ત્રુટીઓને આપણે પ્રાધાન્ય આપીએ. કોઈ સમય નથી કે રાજકારણ રમી શકીએ. કોઈ પણ મુદ્દે ફક્ત એક જ ધ્યેય હોવો જોઈએ તમામ રાજ્યોનો અને સાથે જ કેન્દ્રની સરકારનો પણ, કે વૈશ્વિક મહામારીમાંથી આપણે કઈ રીતે પાછા બેઠા થઈશું, કઈ રીતે આપણે પરત પોતાનું જીવન રાબેતા મુજબ જીવી શકીશું. યોગેશજી, આપ આપના મંતવ્યો જણાવો. સરકાર ગમે તે પક્ષની હોય, પરંતુ અત્યારે પ્રજાનું હિત અને મહામારી સામે લડવા માટે એક થવાની વાત છે. પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ તો રમાયા જ કરે છે ને રાજકીય પક્ષ હોય એટલે જાણે કે એમને રાજકારણ તો રમવાનું જ હોય. ભાઈ અશોકભાઈ વાત કરી એ પ્રમાણે કોરોનાનો જે કાળ ચાલતો હતો એ દરમિયાન મધ્યપ્રદેશની સરકારમાં જે ગરબડ સરબડ કરી, હવે અત્યારે પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં સરકાર ગબડાવવાની વાત ચાલે છે. એ જે કોઈ કરતા હોય, જે કોઈ કારણો હોય, પણ આપણે સમગ્ર રીતે આખા દેશમાં મહામારીની સામે લડવામાં વધારે કોન્સન્ટ્રેશન આપવાની જરૂર છે. અને પરપ્રાંતિયોના પ્રશ્ન આવીને જયારે ઉભા રહ્યા છે ત્યારે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આપણે આની ઉપર ક્યાંય વિચાર કર્યો જ નહીં શરૂઆતમાં. અને ત્યાર પછી જયારે પરપ્રાંતિયોનો આટલો બધો મોટો જથ્થો દેખાવા માંડ્યો ત્યારે ઉદ્યોગોએ, સરકારે અથવા તો બીજી કોઈ સંસ્થાઓએ એ બાબતમાં પૂરતું ધ્યાન આપ્યું નહીં. હું તો ઉદ્યોગોની વાત કરું કે આજે અત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે ઉદ્યોગો શરૂ થાય તો પરપ્રાંતિયોની અથવા તો મજૂરોની જે હાલત છે, અત્યારે નથી મજૂરો, એના કારણે ઉદ્યોગો બરોબર ચાલી શકે એમ નથી, આગળ વધી શકે એમ નથી, પ્રોડક્શન આપી શકે એમ નથી. ત્યારે આપણે આ મજૂરોને સાચવવામાં ઊંડા ઉતર્યા છીએ અને સરકારે પણ ધ્યાન નથી આપ્યું પૂરતું, ઉદ્યોગોએ પણ ધ્યાન નથી આપ્યું અને કેટલીક સેવાભાવી સંસ્થાઓ જેને માટે ગુજરાત જાણીતું છે એ પણ ક્યાંક ક્યાંક પાછા પડ્યા છે. અને સુધાર, ટ્રીટમેન્ટ અને સારવારનો સવાલ છે. ત્યાં સુધી અમદાવાદ અને ગુજરાતની વાત કરો તો આટલો બધો મોટો આંકડો જોઈને મેં પહેલા પણ કહ્યું હતું ને આજે ફરી કહું છું કે આપણે અમદાવાદને કર્ણાવતી તો ના બનાવી શક્યા, પણ અમદાવાદને કદાચ વુહાન બનાવીશું
એ પરિસ્થિતિ આવીને ઊભી છે. બિલકુલ, અને આ પરિસ્થિતિમાંથી આજે આપણે સૌ પસાર થઈ રહ્યા છે તેવા સંદર્ભમાં ફરી એક વખત ગુજરાતના રાજકારણ પર નજર કરીએ તો ગુજરાતમાં હંમેશા એવું થતું આવ્યું છે કે જે પણ વાત સરકાર દ્વારા કરવામાં આવી છે તેનો જે વિરોધ સામે આવ્યો તો વિરોધ પક્ષ દ્વારા વેન્ટિલેટરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, N95 માસ્કનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, અને હવે જે મુદ્દો છે કે જે હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને તે છે ટેસ્ટિંગનો મુદ્દો. ટેસ્ટિંગના વિશે મહેશભાઈ આપની પાસે શું છે કહેવા માટે આજે આ પેનલ પર? કારણ કે હવે હાઈકોર્ટ દ્વારા જ્યારે એવું કહેવાય છે કે તમે ટેસ્ટિંગ ઓછું ન કરી શકો, ટેસ્ટિંગ બંધ ન કરી શકો, ત્યારે ટેસ્ટિંગ વધારવા પાછળ હવે સરકાર રણનીતિ બનાવશે. મને પૂછ્યું બેન, મને પૂછ્યું મહેશભાઈ, તમને સવાલ. હેલો, હા મહેશભાઈ, તમને સવાલ પૂછ્યો તો મેં ગુજરાતના સંદર્ભમાં જ્યારે આપણે ટેસ્ટિંગની વાત કરી રહ્યા છે ત્યારે. નતાશા, પહેલી વાત કે ઘણા બધા પ્રશ્નો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ પ્રશ્ન તમે અલગ અલગ પાર્ટીના લોકોને અલગ અલગ રાજ્યના પ્રશ્ન પૂછવા છતાં એનું ફોકસ ગુજરાત ઉપર હતું. કોઈનો ઓડિયો બહુ પેલા રીતે ચાલે છે, ડબલ ઇકો આવે છે એટલે કદાચ મને પણ મુશ્કેલી પડે છે, આમને પણ મુશ્કેલી પડતી હશે. એટલે મૂળ ફોકસ દરેક વ્યક્તિનું ગુજરાતની અંદર છે. ગુજરાતની સરકારે કોરોનાની શરૂઆત, નતાશા એક વાતને આપણે સમજી લેવી જોઈએ કે ચાહે મહારાષ્ટ્ર હોય, ચાહે દિલ્હી હોય, ચાહે રાજસ્થાન હોય, કોઈ પણ રાજ્યની હેલ્થ સિસ્ટમ ઉપર આ સમયે આપણે પ્રશ્નો કરીએ તો એ મને એમ લાગે છે કે બહુ યોગ્ય ગણાય નહીં. કારણ કે કોરોના વોરિયર્સ તરીકે આજે તમારા ટીવીના માધ્યમથી પણ આપણે જોઈએ છે કે પેરામેડિકલ સ્ટાફ હોય, મેડિકલ સ્ટાફ હોય, દવા ડિસ્ટ્રીબ્યુશન કરતા કોરોના વોરિયર્સ ને જ્યારે એની એના ધ્યેય માટે જ્યારે 1.5 લાખ રૂપિયા માંગવામાં આવે તો સવાલ ઉઠાવવો પડશે. અશોકભાઈ, આપણે ડિજિટલી જોડાયેલા છીએ અને ડિજિટલી એક વખતમાં એક જ અવાજ ઓનેર જતો હોય છે. આપને મહેરબાની કરું છું અશોકભાઈ, હું આપને સમય આપું છું, આપ આપના સમય દરમિયાન આપની જે વાત છે તે પ્રસ્તુત કરશો. અત્યારે આપણે મહેશભાઈને સાંભળી લઈએ, ટૂંકમાં બધાને સાંભળવાના છે. અશોકભાઈ એક સેકન્ડ, આપણે અત્યારે હવે પહેલા મહેશભાઈને સાંભળીશું. મહેશભાઈ, મારો કોઈ બોલવાનો કોઈની વચ્ચે ઈરાદો છે એટલે એટલી બધી ઉત્સુકતા ન બતાવો અશોકભાઈ. હું પણ મારા પક્ષ માટે આવ્યો છું એટલે મારો પક્ષ રાખીશ. મેં આમાં કોઈનું નામ નથી લીધું ને કોઈના ઉપર વ્યક્તિગત આક્ષેપ નથી કર્યો એટલે એટલા બધા ઉત્સાહપૂર્વક વચ્ચે ના આવો અશોકભાઈ. પ્રશ્ન મેં એ જ કર્યો, મેં જવાબ એ આપ્યો કે કોઈ પણ જગ્યાએ હેલ્થ સિસ્ટમ ઉપર બિનજરૂરી પ્રશ્નો ઉઠાવવા તો હું એમ માનું છું કે સમાજ જીવનના, જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય નથી. ગુજરાતની અંદર રાજ્ય સરકાર જે પ્રકારે કામ કરી છે, કોરોના ગતિવિધિ ઉપર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી ઉઠાવી રહ્યા મહેશભાઈ. સવાલ એ થાય છે કે જે આપણે ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રની વાત કરીએ છીએ તો આ બે રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મોર્ટાલિટી રેટ વધારે છે. દિલ્હીમાં સૌથી ઓછો છે, ત્યારબાદ મહારાષ્ટ્રનો છે, અને તે સંદર્ભમાં મેડિકલ ક્ષેત્રે સવાલ ઉઠે છે. નતાશા, મને ડિસ્ટર્બ બહુ આવે છે એટલે હું જસ્ટિફાઈ નથી કરી શકતો. હું એક વસ્તુના જવાબ આપું છું. મારો જવાબ ત્યાંથી શરૂ થાય છે કે જે હિમાંશુભાઈએ પણ વાત કરી, એમણે થોડીક બીજી રીતે વાત કરી, એમના સ્વભાવ પ્રમાણે મને વાંધો નથી, પરંતુ હું બહુ ગંભીરતાપૂર્વક જવાબ આપું છું કે કોરોના એ કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષ માટે આ રેગ્યુલર પ્રેક્ટિસ નથી. આ અણધારી આવી પડેલી આફત એ દુનિયા માટેની છે અને એમાં દુનિયાના તમામ દેશો અને તમામ રાજ્યો પોતપોતાની આવડત પ્રમાણે, ક્યાંક WHO ની ગાઈડલાઈન પ્રમાણે કામ કરે છે. આ વાત તો બધાએ માનવી પડે. હા, કોંગ્રેસના પ્રવક્તા તરીકે એની પાસે જ્ઞાન વધારે હોય કારણ કે એને શાસન કર્યું છે, ત્યારે કદાચ આવી મહામારી આવી હશે એટલે એનો ઉપયોગ એમની પાસે અનુભવ વધારે હશે, પરંતુ એ અનુભવ એના રાજ્યની અંદર જો વધારે. સવાલ છે રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકારે જે પ્રકારના કામો કર્યા છે, નતાશાબેન, જે પ્રકારે વિજયભાઈ લાંબી ચર્ચા કરીશું તો અત્યારે આપણે ઘણી લાંબી ચર્ચા કરીશું તો કદાચ આપણે બીજાને ન્યાય નહીં આપી શકીએ, બીજાના મુદ્દાઓ નહીં જાણી શકીએ. આ સંદર્ભે આપણે ડોક્ટર હિમાંશુને પણ પૂછી લઈએ ને કે અત્યારે જ્યારે મોડે ગુજરાત સરકાર દ્વારા નવા વેન્ટિલેટરની ખરીદી અથવા તો તબીબી સહાયક સ્ટાફની વ્યવસ્થા માટે જે યોજના બનાવવામાં આવશે હવે, તો તે સંદર્ભમાં આપણે કઈ રીતે આગળ વધીશું? ડોક્ટર હિમાંશુ, શું કહેશો આપ? આપણી સામે છે, બાકીના બધા લોકો સામે છે. યોગેશભાઈ, 10 દિવસથી કોંગ્રેસ એ પરપ્રાંતીય વાળો પ્રશ્ન ભૂલી ગઈ છે.
પરપ્રાંતિય વાળો પ્રશ્ન અત્યારે કોંગ્રેસ ભૂલી ગઈ છે. 10 દિવસથી પરપ્રાંતિયો એના વતનની અંદર જાય છે. રોજ 50,000 કરતા પરપ્રાંતિયો વધારે ગુજરાતની અંદરથી જાય છે. કોઈ મુશ્કેલી નથી આવતી. કોંગ્રેસ જયારે પાણીમાંથી પૂરા નતાશા કાઢે છે ત્યારે જ કેમ પ્રશ્ન ઉભો થાય છે? મને 10 દિવસમાં કોંગ્રેસ ભૂલી ગઈ છે, મને કહેવામાં જરા પણ વાંધો નથી. 10 દિવસથી જાય છે. આજે પણ કેટલી બધી ટ્રેનો ગુજરાતની અંદરથી ગઈ છે. કોઈને મુશ્કેલી નથી પડતી. બધાને ટ્રેનની અંદર બસની જે ડેસ્ટિનેશન હોય ત્યાંથી રેલવે સ્ટેશન આપે ઘણો સમય લઈ લીધો છે. ભાડું લેવામાં આવે છે. મહેશભાઈ આપે ઘણો સમય લઈ લીધો છે. મહેશભાઈ હવે ડોક્ટર હિમાંશુને વાત કરવા દો. નતાશા દરેકથી ભાડું લેવામાં આવે છે. સુધી એને બંધ કર દો, નહીંતર દરેકથી ભાડું લેવામાં આવે છે. બોલવા દેવું ડોક્ટર હિમાંશુ કોઈને નહીં, અત્યારે મારો સવાલ ડોક્ટર હિમાંશુને છે. સર મારે અહીંયાથી તબદીલે મ્યુટ કરવા પડે આપનો અવાજ. આમના દ્વારા પીઆઈ ને કહેવામાં આવે છે કોઈને પણ ભાડા વગર બેસવા. સર અત્યારે આપણી આ ચર્ચા ખોટા ટ્રેક પર જઈ રહી છે. આપણે જે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે મારા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આપ સવાલનો જવાબ આપો ને. મારા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આપ સવાલનો જવાબ આપો. મારો સવાલ ડોક્ટર હિમાંશુને હતો કે હવે જ્યારે વેન્ટિલેટરના મુદ્દે જ્યારે આપે બાણ પોકાર્યું હતું અને ગુજરાતમાં જે વેન્ટિલેટર ધમણ નામના વેન્ટિલેટર પરની જે વિવાદ હતો અને તે બાદ હવે મોડે ગુજરાત સરકાર દ્વારા નવા વેન્ટિલેટરની ખરીદી અને તબીબી સહાયક સ્ટાફની મદદ માટે નવી યોજના બનાવવામાં આવશે તેવું હવે કહેવામાં આવે છે. તો અત્યાર સુધી જેટલા 15,000 કેસીસને આપણે પહોંચી ચૂક્યા તેનો જવાબ અત્યારે કોણ આપશે? कॉल करता हूं मैं. દમણનો જે ઉપયોગ થયો અને વીએસ હોસ્પિટલ ના એક જવાબદાર ડોક્ટરે એમ કીધું કે આ દમણના લીધે અહીંયા મૃત્યુદર વધ્યો છે. અમે ક્યાંય રાજનીતિ નથી કરી. દમણ લાયા, વેલકમ, સારું હશે, સ્વદેશી છે, આપણા ગુજરાતનું છે, અમે ક્યાંય ના બોલે. પણ જયારે જવાબદાર ડોક્ટરે કીધું કે આ દમણના લીધે ગુજરાતમાં મૃત્યુ દર વધ્યો છે તો શું અમારી ફરજ ના થાય? અમે એના માટે આટલા બધા લોકોનો જીવ ગયો વીએસ હોસ્પિટલમાં. ત્યાં સરકારની બેદરકારી ના કહેવાય? ગુનાહિત માનસિકતા ના કહેવાય? ભાઈ મહેશભાઈ એમ કહેતા હતા કે અમે મહારાષ્ટ્ર, દિલ્હી ને બધાની જગ્યાએ બધા ગુજરાતની વાત કરે. તો શું ગુજરાતની તમારું મોડેલ ગુજરાત મોડેલ નથી? હિમાંશુભાઈ કોણ શું કહેતું તું એનો જવાબ ના આપીએ અને સવાલનો જે જવાબ છે ફક્ત તે મુદ્દા ઉપર ધ્યાન આપીએ તો કેવું રહેશે? મહેશભાઈ અભિમાનથી કહું, અમારું જ્યાં શાસન છે ને ત્યાં તમારો એવોર્ડ આપવો પડે. રાજસ્થાનમાં ભીલવાડા મોડેલ અમલ કરવો પડે રાજસ્થાનનો. અમારી સરકારો તોડવામાં તમને રસ છે, પણ જ્યાં કોંગ્રેસના મુખ્યમંત્રી છે, જ્યાં કોંગ્રેસ હિમાંશુભાઈ તમારી સરકાર તમારા તમે કેરળમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, પંજાબમાં જાઓ, અમારી 9 રાજ્યોમાં સરકાર છે. નિરૂપમના કારણે તમારી સરકાર ઉપર પ્રશ્ન આવ્યા છે હિમાંશુભાઈ. અમારા કારણે અમારી માનનીય શરદ પવાર અને સંજય નિરૂપમના કારણે મહારાષ્ટ્રની વાત કરીએ છીએ આપણે, બાકી પ્રદેશમાં પણ 9 રાજ્યોમાં અમારી સરકાર છે. હિમાંશુભાઈ સાંભળો, હું નથી બોલ્યો વચ્ચે. હું વચ્ચે તમે જયારે બોલતા હતા, ગપ્પા મારતા હતા ત્યારે હું નતો બોલતો. જો મેં તમને ક્યારે એવું કીધું તમે ગપ્પા મારો છો એમ? આપણે કોને હું ગપ્પા પણ હું ગપ્પા મારું ત્યારે કોને? પણ હું ગપ્પા મારું ત્યારે કો પ્રજાને કઈ મને શીખવાડ્યું નથી. હિમાંશુભાઈ મને શીખવાડ્યું નથી. તમે ગપ્પા મારો પાર્ટીનો તમે કોંગ્રેસનો જવાબ આપવાનું કહો. બહુ શાસન કર્યું છે વર્ષોથી. પણ તમે યાર અમારા કહી શકું આપને અમારા 9 રાજ્યોમાં, કારણ કે તમારા કપાળ ઉપર હરિશ્ચંદ્ર તારામતીનું પેલું લખ્યું હોય, કારણ કે અમે ગપ્પા મારીએ, તમારા કપાળ ઉપર હરિશ્ચંદ્રનું તિલક લગાવેલું હોય ને. હવે મને સાંભળો, કોણ નહીં એ પ્રજાને નક્કી કરવા દઈએ આપણે. પણ આ સંદર્ભમાં અત્યારે આપણે યોગેશ ચુડગરને પ્રાધાન્ય આપીએ. તેઓ આપણી સાથે સિનિયર પેનલ ઉપર જોડાયેલા છે. ડોક્ટર હિમાંશુ, હું આપને હવે સમાલ 9 રાજ્યોની અંદર અમારી સરકાર છે અને એ 9 રાજ્યોની અંદર અમે ગૌરવથી કહીએ કે રાજસ્થાનનું ભીલવાડા મોડેલ દુનિયાએ એને સન્માન આપ્યું. અમારી પંજાબની સરકાર, અમારી 9 રાજ્યોમાં સરકાર. મહારાષ્ટ્રમાં અમારો એક નાનો ટેકો છે, અમારા ઓછા હજી પણ આપ સમજવાનો પ્રયત્ન કરો. ડોક્ટર હિમાંશુ, મારો સવાલ ગુજરાતના સંદર્ભમાં હતો. હવે આપણે યોગેશભાઈને સાંભળીએ. યોગેશજી, આપણે અત્યારે પણ સાંભળ્યું કે જે મુજબ મારો સવાલ ફક્ત ગુજરાતના મેડિકલ ક્ષેત્રે અથવા તો કોઈ સુધાર લાવવાની જરૂર છે કે કેમ તે બાબતે જ્યારે મેં ભારતીય જનતા પાર્ટીને પણ સવાલ કર્યો, કોંગ્રેસને પણ સવાલ કર્યો, પણ જવાબમાં ફરી એક વખત
અમારી પાર્ટીની સરકાર આટલા રાજ્યોમાં છે, અમારા બીજા રાજ્યોમાં આવી રીતના કાર્યો થઈ રહ્યા છે, તેનો જવાબ મળે છે. કેસીસ કઈ રીતે ઓછા કરીશું તે બાબતનો જવાબ નથી મળતો. યોગેશભાઈ, શું કહેશો આપ? બેન, ગુજરાતની જો વાત કરીએ તો જ્યારે હાઈકોર્ટમાં સરકારી વકીલે એમ કહેવું પડે કે જો અમે વધારે કેસ કરીએ તો 70% કેસો આવશે. એટલે આવું જ્યારે સરકારી વકીલ ગુજરાત સરકાર વતી રજૂઆત કરે હાઈકોર્ટમાં અને હાઈકોર્ટે હવે એવું કહેવું પડે કે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ ચાલી રહ્યું છે એની અમે જાત તપાસ કરીશું. એટલે હાઈકોર્ટના જસ્ટિસ જાતે સિવિલ હોસ્પિટલની મુલાકાત લે ત્યારે કેટલું સિરિયસ હશે એ તમે સમજી શકો. બીજી બાજુ મારે એ કહેવું છે કે અત્યારે જે કોરોનાના કેસ વધી રહ્યા છે એના માટે બેડ નથી, એવા કારણોસર કેટલા લોકોને દાખલ કરવામાં આવતા નથી અને પ્રાઇવેટ હોસ્પિટલો ઉપર દબાણ લાવવામાં આવે છે. આ બાજુ મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે વીએસ હોસ્પિટલની 900 જેટલી બેડ અત્યારે ખાલી છે. એમની પાસે જે વેન્ટિલેટરો પડ્યા છે ધૂળ ખાતા પડ્યા છે અને અત્યારે આપણે દમણની પાછળ પડ્યા છે. દમણ માટે જયંતિ રવિ અને નીતિનભાઈ પટેલને ટીવી ઉપર આવીને એનો બચાવ કરવો પડે. આ કેટલું યોગ્ય છે? કદાચ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને મારી આ વાત કદાચ નહીં ગળે ઉતરે. બીજું મારે એમ કેવું છે કે જયંતિ રવિ છેલ્લા કેટલા દિવસથી સવાર સાંજ બપોર એના આંકડાઓ આપવામાં આવે છે કે ભાઈ આટલા કેસ વધ્યા, આટલા આ થયા. હવે આ કામ જયંતિ રવિનું નથી, આ તો ગમે તે કોઈ બીજા પ્રેસનોટ મારફતે કરી શકાયું હોત. જયંતિ રવિએ જે કામ કરવાનું હતું એ અગ્ર સચિવ આરોગ્ય ખાતાના છે ત્યારે જે આ હોસ્પિટલો વચ્ચેનું સંકલન નથી, ડોક્ટરો વચ્ચેનું સંકલન નથી, એની ઉપર જો એમણે ધ્યાન આપવામાં સમય આપ્યો હોત તો કદાચ વધારે સારું થઈ શક્યું હોત. અને હવે ક્વિક ટેક આપણે મહારાષ્ટ્ર ઉપર પણ લઈ લઈએ કે મહારાષ્ટ્રમાં અત્યારે જે મુજબની સરકારનું વલણ સામે આવી રહ્યું છે તો ક્યાંક મહારાષ્ટ્રમાં પણ સરકારમાં ફેરબદલ થશે કે કેમ? કારણ કે એક તરફ કેસીસ છે, કેસીસ વધે છે, વાસ્તવિકતા છે જ, પણ તેની સાથે સાથે રાજકારણની પણ વાસ્તવિકતા સામે આવી રહી છે કે મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ નવા સવાલ સર્જી રહ્યું છે. તો મારો સવાલ અશોકજી આપને છે, અશોક શર્મા, કે શું ભાજપે મહારાષ્ટ્રમાં અંદરખાને નવા સોગઠાઓ ગોઠવ્યા છે કે કેમ? તમને શું લાગે છે? અશોકભાઈ ઉદ્ધવ ઠાકરેની સામે કોણે ઉમેદવાર ઉભા રાખ્યા હતા અશોકભાઈ? અને એ જ લોકો ગઈકાલે પરમ દિવસે ગવર્નર પાસે રાજ્ય સરકાર માટે પ્રશ્નો ઉઠાવવા માટે ગયા છે. હવે આપણે અશોકભાઈને સાંભળી લઈએ, અશોકભાઈને સાંભળીએ, અશોકભાઈને જવાબ આપવા દો. એટલા માટે નતાશા કે અશોકભાઈ જે વર્તન હમણાં મારી સાથે કરતા હતા એને યાદ આવવું જોઈએ કે સંદર્ભમાં બિલકુલ અશોકભાઈને સાંભળીએ ત્યારે ખબર પડે. મને કઈ પીડા નહીં ભાઈ, પીડા જે છે મને પીડા છે જે કોરોનાથી પોઝિટિવ દર્દીઓની મોત થઈ રહી છે, મને એની પીડા છે. મને તમે બોલવા દો કે ના બોલવા દો, મને ના બોલવા દો એની મને કોઈ પીડા નથી. મને પીડા છે જે મારા ભાઈઓ પોઝિટિવ થઈને પીડા હોય ને તો રાજકારણ ન રમાય. મરી રહ્યા છે એની મને પીડા છે. અને બોલવા જેવો કે ના એની કોઈ મને પીડા નથી. અને બોલવા જેવાની કોઈ પીડા નથી. અને બોલવા જેવાની કોઈ પીડા નથી. પણ જે મારા ભાઈઓ જ્યારે સિવિલ ની અંદર અમારા શહેર વહીવટના લીધે મરી રહ્યા છે એની મને પીડા છે. અને એની પીડા છે. અમે એને છુપાવવાની જો કોશિશ કરી રહ્યા છો, અમે એને જે દબાવવાની કોશિશ કરી રહ્યા છો એની મને પીડા છે. એમ કહેશો મહેશભાઈ, તમે પણ સમજો છો, અશોકભાઈ તમે પણ સમજો છો, પોઝિટિવ રીતે થઈ રહ્યું છે કે કોનો અવાજ અત્યારે ઓનર કરવો એની મને પીડા છે. અને એની પીડા છે. આ તમારું જો તમારી જે છે તમારી યોગા ટીવી પર બધા લોકો જોઈ રહ્યા છે. પ્રાંતિઓ પાસેથી પૈસા માં જ્યારે રાજકારણ જ સામે આવતું હોય ત્યારે અત્યારે આ તકે મહેશભાઈ આમ રીલી સોરી, અત્યારે આ સંદર્ભમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છે, મારો સવાલ અશોકભાઈને હતો, તમે અશોકભાઈને સાંભળી જ નથી રહ્યા. અશોકભાઈને તો સાંભળી લઈએ એકવાર. અશોકભાઈને તો સાંભળી લઈએ, અશોકભાઈને તો સાંભળી લઈએ પહેલા. અમને તમારા વક્તવ્યની ચિંતા છે, અમે તમારી સરકારે ગોઠવીને આપ્યું છે બોલવું પડે ઉપર બતાવવાની ચિંતા છે. એમને મારા ભાઈ છે અશોકભાઈને બીજી પીડા. આપણે જે મુદ્દાની ચર્ચા કરી રહ્યા હતા કે હવે જે એકચ્યુઅલ મુદ્દાઓ છે તેને આપણે કદાચ ભૂલી બેઠા છે. આ તકે મારો નાનકડો સવાલ એનસીપીના નિકુલસિંહ આપને પણ રહેશે. આપ કંઈક કહેવા માંગી રહ્યા હતા તે સંદર્ભમાં અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં આપની એક ટૂંકી ટિપ્પણી, બિલકુલ ટૂંકી. મહારાષ્ટ્રમાં કશું ગડબડ નથી.
ઉદ્ધવ સરકાર સારી રીતે કામ કરી રહી છે અને સરકાર 5 સાલ કામ કરશે. કોઈ બી જે કોશિશ કરવી છે કરે. અત્યારે આપણી પાસે કોરોનાની લડાઈ છે, કોરોનાની લડાઈ જીતવાની છે, સરકારની નહીં. સરકારની સમસ્યા આપણે 2 મહિના પછી બી જોઈ શકીશું, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કોરોનાથી લડવાની છે. હું કે ક્યાંક સરકારની જે રણનીતિ છે, સરકારનું જે રાજકારણ છે 2 મહિના પછી પણ રમાશે, તેના માટે સમય જ સમય છે. હજી આગામી ચૂંટણી આવે તે પહેલાનો ઘણો સમય છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોરોનાના કેસીસ કઈ રીતે ઓછા કરી શકાય તે બાબતે ધ્યાન આપવાનું છે. આપને યાદ હોય પવાર સાહેબ પોતે હોસ્પિટલ જોવા માટે ગયા હતા, હોસ્પિટલની પરિસ્થિતિ જોવા ગયા હતા. પછી રાજ્યપાલને પણ મળવા માટે જાય છે ને, એટલા માટે આપને અને મને નહીં ખબર કે શા માટે ગયા હતા. એ આપને અને મને નહીં ખબર કે શા માટે ગયા હતા. પવાર સાહેબ તો પવાર સાહેબને રાજ્યપાલને મળવા માટે શા માટે જવું પડે છે? અને રાજ્યપાલને મળવા પાછળનું મને નહીં ખબર એ શા માટે ગયા હતા. એ પવાર સાહેબનો વ્યક્તિગત નિર્ણય છે કે શા માટે ગયા હતા. ઠીક છે, એમનો વ્યક્તિગત નિર્ણય છે. આપણે જ્યારે સવાલમાં ચર્ચા કરી રહ્યા છે અને આ સવાલોની ચર્ચા હવે દિલ્હી સુધી લઈ જઈએ. આમ આદમી પાર્ટીના ડોક્ટર ઈશાન, આપ કંઈક કહેવા માંગો છો કે દિલ્હીમાં આવી પ્રકારનું કોઈ રાજકારણ નથી રમાઈ રહ્યું, તો પણ કેસીસ કેમ વધે છે? સૌથી પહેલા દિલ્હી અને કેન્દ્ર સરકાર બંને સાથે મળી અને કોરોના સામે લડી રહી છે, કારણ કે દિલ્હીનું સંચાલન આ બંને ગવર્મેન્ટ કરી રહી છે. પરંતુ એટલું ચોક્કસ છે કે ગુજરાતની હાઈકોર્ટે ટિપ્પણી કરવી પડે. ધેટ મીન્સ કે ગુજરાતનું તો કામ અત્યારે ખરેખર ખાડે ગયેલું કહેવાય છે, કારણ કે ડોક્ટરો પણ સંક્રમિત થઈ રહ્યા છે. દિલ્હીમાં કેસ એટલા માટે વધી રહ્યા છે, દિલ્હીમાં એટલા માટે કેસ વધી રહ્યા છે કારણ કે તેમાં ટેસ્ટિંગ વધારે થાય છે. અહીંયા તો ગુજરાતમાં તો એ લોકોએ તો ટેસ્ટિંગ કરાવવાના જ બંધ. કેટલું ટેસ્ટિંગ થાય છે દિલ્હીમાં? આપ ગુજરાતની વાત ક્યાં કરો છો? આપ દિલ્હીની વાત કરો થાય છે. મારો સવાલ આટલો છે કે મારી પાસે આંકડો છે. ખરાવાલાજી, કાસવાલાજી, મારી પાસે આંકડો છે. તમે બધાનો વચ્ચે કેટલું થાય છે એમ? અહીંયા ટેસ્ટિંગ નો રેશિયો 5000 લોકો એકનો છે દિલ્હીમાં, અને જ્યારે અહીંયા તમારે અહીંયા ગુજરાતમાં અહીંયા 1 લાખ 1 જણનો છે. માટે તમે વિચાર કરો કે તમે ગુજરાતમાં એનો મતલબ કે દિલ્હીમાં છે 1.10%. મહેશભાઈ માનવું પડે આપણે પણ. તમે દિવસના ખાલી 1400 ટેસ્ટ કરો અને દિલ્હીમાં 5000 ટેસ્ટ થાય. સાહેબ તમે સમજો અહીંયા ગુજરાતમાં ડોક્ટર ઈશાન જે કહી રહ્યા છે, ડોક્ટર ઈશાન જે કહી રહ્યા છે કે ટેસ્ટ કરાવવામાં દિલ્હી મોખરે છે. 1.10% સરેરાશ ટકાવારી સામે આવી રહી છે દિલ્હીમાં. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 0.36% અને સૌથી ઓછી ગુજરાતમાં છે 0.31%ની ટકાવારી. આ સંદર્ભે જવાબ આપવો જ પડે મહેશભાઈ, આપવો પડે જવાબ. નતાશા એ ડોક્ટરને કહો કે મને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, મને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, અને તમે એક એન્કર તરીકે એને કંટ્રોલ કરો કે આપણે એકાબીજાને સર્ટિફિકેટ આપવા માટે અહીંયા આવતા સર, સર્ટિફિકેટ મારી પાસે પણ આંકડો છે. ગુજરાતની સરકાર, એક મિનિટ ડોક્ટર સાહેબ, ગુજરાતની સરકારની અંદર 10,25,000 અને 25 ટેસ્ટિંગ થાય છે. દિલ્હીમાં 21 થાય છે 10 લાખ. મહેશભાઈ, હાઈકોર્ટના જજ બદલવાની વાત ચાલે છે. તમારી સરકાર ગુજરાતમાં તમારી આંકડાની લાઈનમાં હાઈકોર્ટના જજ બદલવાના. તમે હાઈકોર્ટના જજ બદલશો સાહેબ, સિસ્ટમ નહીં બદલો. આ મુદ્દાઓ જે સામે આવ્યા છે મહેશભાઈ, એક મિનિટ. જો હમણાં ચીફ જસ્ટિસ ફરી સુઓ મોટોની સુનાવણી કરી શકે છે. ખરાબ વાત છે. આ વાત બહુ ગંભીર કહેવાય. ડોક્ટરને મૂર્ખ ના કહેવા જોઈએ. મહેશભાઈ, જવાબ આપવો પડે. પણ ડોક્ટરને મૂર્ખ ના કહેજો. ત્યારે એનો તમે ડોક્ટર આલમને મૂર્ખ ના કહેજો. હિમાંશુભાઈ, તમે વ્યક્તિગત કહો. હિમાંશુભાઈ, હું વ્યક્તિગત જ કહું છું, બિલકુલ વ્યક્તિગત કહું છું. તમારી દીકરી ડોક્ટર કહી રહ્યા છે જે બહુ હિમાંશુભાઈ, મારો ભાઈ પણ ડોક્ટર છે. નતાશા સારી રીતે કામ કરતા હોય અને આ મારા માનનીય નેતા, મહાન નેતા, આપ એ વાતનો જવાબ આપો કે જે પ્રશ્નો અહીંયા ડોક્ટર હિમાંશુએ પણ ઉપાડ્યો, જે પ્રશ્ન ડોક્ટર હિમાંશુએ પણ કીધું અને આ ડોક્ટર ઈશાને પણ કીધું. નતાશા, એક જ મિનિટ. નતાશા, હું ડોક્ટરોને નથી કહેતો. એ જે ડોક્ટર છે નેતા માફી માંગે કે એમને ડોક્ટરને મૂર્ખ કહ્યા. બિલકુલ સાંભળો. હું ફરી બતાવો એ શું બોલ્યા હતા. ફરી સર, ડોક્ટરો માટે કોઈ વિશેષ ટિપ્પણી નથી કરવાની આપણે. તેઓ ફ્રન્ટલાઈન વોરિયર્સ છે. અત્યારે તેમને જ કારણે કદાચ કોરોના સંક્રમણમાં જેટલી પણ આપણે સંવેદનશીલતા દાખવી શકીએ છીએ તે ડોક્ટર્સને કારણે જ છે. નતાશા, ઓકે, હવે આપણે સાંભળીએ. હા મહેશભાઈ બોલો. જો ડોક્ટર ઉપર આક્ષેપ થાય બહુ બરાબર. હિમાંશુભાઈ સાંભળી તો લો શું કહે છે. બહુ જ ખરાબ હિમાંશુભાઈ પ્લીઝ. ડોક્ટર, હું પણ એક વ્યક્તિ છું, એક પાર્ટીનો છું. તમે મને 2 જણા એમ કીધું કે તમે એક શબ્દ નથી.
હું તમે ડોક્ટર તરીકે આમ આદમીના પ્રવક્તા તરીકે તમે ડોક્ટર છો ને તમે મૂર્ખ ભરી વાત કરી છે. ગુજરાતની અંદર 1,10,25,25 ટેસ્ટિંગ થાય છે અને 10,25,000 કેટલા થયા? 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 ભેગા થઈને 10,25,000 ટેસ્ટ થાય તો કેટલા થયા? જવાબ આપો. હવે આ ગરમા ગરમીનો મુદ્દો આપણે ક્યાં 10,25,000 આપણે આ મુદ્દાને આગળ નથી લઈ જવો. આપણે મુદ્દાને આગળ નથી લઈ જવો. આપણે રાજ્યની કોરોના કસોટી અંગે ચર્ચા કરતા હતા. યોગેશભાઈ, તમારી પાસે ન સાચો બસ કરવા માટે ટીવી ઉપર તમે આવી જાવ છો. અહીંયા બધા સાથે મળીને કઈ રીતે લડવાનું છે એટલા માટે ભેગા થયા છે. તમારી બકવાસ સાંભળવા માટે. સોરી, મારે અહીંયાથી બધાના અવાજ મ્યુટ કરવા પડી રહ્યા છે અને અત્યારની આ પરિસ્થિતિની ચર્ચા જ્યારે આપણે કરી રહ્યા છે, સરેરાશ આપણે બધાને સાંભળ્યા. યોગેશભાઈ, આપની ટિપ્પણી પ્લીઝ. બેન, મારી પાસે જે આંકડા છે એ આંકડા પ્રમાણે દિલ્હીની અંદર 1.10% કેસ થયા. યોગેશભાઈ, બી રિસ્પેક્ટ યોગેશભાઈ, જો મીડિયાના માધ્યમથી આવી રીતે કોઈ બદનામ કરવાનો પ્રયાસ નતાશા કરે તો આ બિલકુલ અયોગ્ય છે. મને કોઈ વ્યક્તિ 3 વખત ખોટો પાડી શકે અને એની મૂર્ખતાની હું કોઈ વ્યક્તિગત મૂર્ખતાની વાત કરું એટલે અમારી ઉપર ચડી બેસે. મહેશભાઈ, અત્યારે પર્સનલ થવાનું વાત જ નથી આવતી. પર્સનલ થવાની વાત જ નથી આવતી. આપે ડોક્ટરો માટે કોઈ વસ્તુ કીધી હોય તો તે વાત ખોટી છે. અત્યારે જે પેનલમાં બેઠા છે, અત્યારે પેનલમાં જેટલા બેઠા છે એમાં કદાચ મારી ઉંમર વધારે છે એટલે મારું માન રાખીને બાકીના મિત્રોને વિનંતી કે મહેરબાની કરીને રોજ ડિબેટ કરીએ છીએ, અમે રોજ ડિબેટ કરવા વાળા છીએ. પણ હવે મહેશભાઈ, તમે યોગેશભાઈનું તો માન રાખો. સિનિયર વ્યક્તિ પેનલ ઉપર બેઠા છે, તેઓ કંઈક કહી રહ્યા છે. આપણા બધાને આપણે તેમનું તો સાંભળીએ. આંકડા મીડિયાની અંદર લાવીને અમને બદનામ કરવાનો પ્રયાસ સાહેબ, આંકડાઓ મીડિયામાં પ્રસ્તુત થયેલા છે, અખબારોમાં છપાયેલા આંકડાઓ છે. નથી આપતો. તમે ફેબ્રિકેશન મૂર્ખ તરીકે એનો મતલબ કે આ જવાબ મીડિયા ઉપર તમે આક્ષેપ કરો છો. મારા ડોક્ટર નિશાન, અત્યારે કોઈ પણ પ્રકારનો આક્ષેપ આપ ન કરી શકો. મીડિયામાં આવીને આપો તો તમે એક વખત નહીં 7 વખત. મહેશભાઈ, તમારી પાર્ટીએ મીડિયા ટીઆરપી વધારવા માટે તમારા યુવા મોરચાના પ્રમુખ સંસદ સભ્યોએ ગઈકાલે રાહુલ ગાંધીએ કીધું છે કેમ્પેનિંગ ચલાવ્યું. આ સંદર્ભની ચર્ચા જ્યારે આપણે વાત કરતા હતા રાજ્યોની કોરોના કસોટી અંગેની, આપણે જોયું કે કઈ રીતે ગુજરાતની વાત હોય, મહારાષ્ટ્રની વાત હોય, દિલ્હીની વાત હોય, પ્રતિનિધિઓ દ્વારા હરહંમેશ જ્યારે પણ કોઈ પણ વાતનો સવાલ પૂછવામાં આવે છે તે જવાબમાં બીજા રાજ્યોની સરખામણીમાં આપણે કેમ પડીએ છીએ, આપણે આપણા રાજ્યમાં કઈ રીતે સુવિધાઓ વધારી શકીએ, કઈ રીતે મેડિકલ સુવિધાઓ હોય, કઈ રીતે કોરોનાના કેસીસ ઓછા કરવાની વાત હોય, આ તમામ બાબતો પર ધ્યાન આપણે કેમ નથી આપી શકતા. આ વાત ફક્ત ગુજરાત રાજ્યને લાગતી વળગતી નથી, પણ અહીંયા મહારાષ્ટ્ર અને દિલ્હીને પણ આ તમામ બાબતો લાગુ થાય છે કે અત્યારે પક્ષાપક્ષી કરવાનો, રાજકારણ રમવાનો આ સમય નથી. કોરોનાને માત કઈ રીતે આપી શકીએ અને કેટલા ઝડપથી આપણે કેસીસને ઘટાડો લાવી શકીએ તે બાબતે ધ્યાન આપવાની જરૂર છે. રાજ્યોની કોરોના કસોટી અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ અહીંયા જ રોકાઈશું. આવી ઘણી બધી રજૂઆતો સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.